ડિજિટલ દુનિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી પસંદ છે ગુજરાત તક. તમારી છે ને તો ફોલો કરો. ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનની જનસભાની અંદર આપણી સાથે છે ગોપાલ ઇટાલિયા. એમની સાથે વાત કરશું. ગોપાલભાઈ, ભાજપ કહે છે કે આ તો ચેતરભાઈના નામે આમ આદમી પાર્ટી રાજનીતિ કરવા આવી છે. ભાજપને એટલી જ બધી ચિંતા આમ આદમી પાર્ટીની ચૈતરભાઈની થતી હોય તો જેલમાં છોડી મૂક્યા હોત તો અમારે ક્યાં આ સભા કરવાની જરૂર હતી? આજ ભાજપની સરકારના સરકારી વકીલો, આજ ભાજપની સરકારના પોલીસવાળા કોર્ટમાં ચૈતરભાઈ વિશે ઢોંગી શબ્દ વાપરે છે અને આજ ભાજપવાળા અહીંયા પાછા સારું લગાડવાની કોશિશ કરે છે. આટલું દોગલાપણું લાવે છે ક્યાંથી? કમલમમાં ટ્રેનિંગ આપે છે કે જન્મથી જ આવા હોય છે? ચૈતરભાઈ વસાવાને ખોટા કેસમાં ધારાસભ્ય કક્ષાના માણસને એક ફાલતુ કલમો લગાડીને જેલમાં પૂરી રાખ્યા છે અને હવે એમ કહે છે કે ચૈતરભાઈના નામે આમ આદમી પાર્ટી છે એ આવું તેવું કરે છે. તો તમે શું કામ ખોટા કેસો કરો છો? ચૈતરભાઈના પત્નીને કેમ જેલમાં પૂર્યા છે? એમનો શું ગુનો છે? એફઆઈઆરમાં પણ નથી લખ્યું કે એમનો શું ગુનો છે, છતાંય જેલમાં 1.5-2 મહિનાથી પૂરી રાખ્યા છે. એટલે મને એમ લાગે છે કે આ આદિવાસી સમાજે જે રીતે ગુજરાતમાં 2022ની ચૂંટણીમાં ચૈતરભાઈના માધ્યમથી પોતાનો એક અવાજ નોંધાવ્યો વિધાનસભામાં, એનાથી ભાજપના પેટમાં તેલ રેડાયું છે કે આદિવાસી સમાજ કેવી રીતે આટલો જાગૃત થઈ ગયો, કેવી રીતે આદિવાસી સમાજમાંથી એક નાનો એવો જુવાન ધારાસભ્ય બની ગયો. આ તેલ રેડાયું છે એટલે આદિવાસી આખા સમાજને ત્રાસ આપવા, હેરાન કરવા માટે આ ખોટા કેસ કર્યા છે. અને એક જે ખોટા કેસ છે આદિવાસી સમાજ સામે અત્યાચાર કરે છે એની સામે આક્રોશ વ્યક્ત કરવાની આ સભા છે. આક્રોશ વ્યક્ત કરવાની સભા છે એવું તમે કીધું, પરંતુ બીજી તરફ મનસુખભાઈ વસાવા ભરૂચના સાંસદ છે, એમને એવું કહેવું છે કે જો ખરેખર ચેતર વસાવાની પ્રત્યે જો લાગણીને હમદર્દી હોય, એમને બચાવવા હોય તો કાનૂની રીતે મદદ કરવી જોઈએ. અરવિંદ કેજરીવાલને અહીંયા જે આવી રહ્યા છે, સભા કરવામાં આવે છે, એટલે કે આમ આદમી પાર્ટી જે છે એ પોતાને ચમકાવવા માટે ચેતર વસાવાના ખભાનો ઉપયોગ કરી રહી છે. મનસુખભાઈ વસાવાને ભાજપવાળાએ પણ હવે સિરિયસલી લેવાનું બંધ કરી દીધું છે. એટલે આપણે પણ હવે વહેલી તકે બંધ કરી દઈએ તો એક નવો ક્રાંતિનો સૂરજ ઉગે ચૈતરભાઈના માધ્યમથી. નવી દિશા, નવી ઉર્જા, નવું નેતૃત્વ, યુવા લોહી. ચૈતરભાઈ હવે આ વિસ્તારના નેતા છે. ચૈતરભાઈ આદિવાસી સમાજના નેતા છે. જૂની વાત છે એ પૂરી થઈ ગઈ. એમની પાર્ટી એમને સિરિયસ લેતી નથી તો હે શું બોલ્યા શું ના બોલ્યા એના ઉપર જવાબ આપવાનો કોઈ મતલબ નથી. આદિવાસી સમાજના અડીખમ આગેવાન ચૈતરભાઈ વસાવા છે અને એમના સમર્થનમાં આખો આદિવાસી સમાજ છે અને આમ આદમી પાર્ટી છે. પરંતુ એમને જો લડાવવાની આમ આદમી પાર્ટી વાત કરે છે ભરૂચ લોકસભાની સીટને લઈને, પરંતુ જે ઇન્ડિયા ગઠબંધન છે એની હજુ અંદર નિર્ણયો થયા નથી સીટ શેરિંગને લઈને. તો ભરૂચની લોકસભા પર આમ આદમી પાર્ટી અત્યારથી દાવેદારી કરશે તો ઇન્ડિયાનું ગઠબંધનનું શું થશે? બધું સારું થશે. હંમેશા જ્યારે બદલાવ આવવાનો હોય ત્યારે ઘણા બધા પરિબળો છે એ પોઝિટિવલી કામ કરતા હોય છે. મને પૂરો વિશ્વાસ છે ઇન્ડિયા બેઠકમાં પણ સારું થશે, ભરૂચનું પણ સારું થશે અને આદિવાસી સમાજનું તો ચોક્કસ સારું થશે, કેમ કે ચૈતરભાઈ જેવો ક્રાંતિકારી આગેવાન હવે આદિવાસી સમાજને મળ્યો છે. એક ધારાસભ્યના સમર્થનમાં બે મુખ્યમંત્રીએ કેમ આવવું પડ્યું? એ મને એમ લાગે છે કે કેમ આવવું પડ્યું એના બદલે આ તો ગર્વની બાબત છે કે ગુજરાત આખાના આદિવાસી સમાજે વર્ષો સુધી ભાજપને કે કોંગ્રેસને મત આપ્યા પણ એક પણ મુખ્યમંત્રી આદિવાસી સમાજની નોંધ નથી લીધી. આ ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે બે મુખ્યમંત્રી આદિવાસી સમાજના સમર્થનમાં આવ્યા. મને એમ લાગે છે કે આ ગર્વ લેવા જેવું. બીજું કે ભારતીય જનતા પાર્ટી કહે છે કે જે રામ મંદિરનો જે મુદ્દો છે, રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ એનો વિરોધ કરે છે, રામ મંદિરના જે પ્રાણ પ્રતિષ્ઠાને લઈને, અને આ મુદ્દાને એવું કહે છે કે ભગવાન શ્રી રામ છે એ આપણા દેશના સૌના દિલમાં વસેલા ભગવાન છે. આપણા બધાની એમના પ્રત્યે અતૂટ અને અખૂટ શ્રદ્ધા છે. ભગવાન શ્રી રામનું મંદિર બને આપણા માટે ગર્વની, સૌભાગ્યની અને એક એમ કહેવાય કે આપણો ઇતિહાસ જે છે હજારો વર્ષોનો એને પુનઃસ્થાપિત કરવાની ક્ષણ છે. એટલે આનો વિરોધ કે રાજનીતિ એવું કાંઈ હોવું ન જોઈએ. ભગવાન હવે જ્યારે અયોધ્યામાં બિરાજે છે ત્યારે અમારી તો એટલી જ પ્રાર્થના છે કે ભગવાન શ્રી રામ હવે આવી ગયા છે, બિરાજવાના છે. ભગવાન અમને બધાને ભગવાન જે રીતે રાક્ષસો સામે લડ્યા એવી જ રીતે રાક્ષસો સામે લડવાની ભગવાન રામ અમને શક્તિ આપે એવી અમારી પ્રાર્થના છે. તમે પ્રાણ પ્રતિષ્ઠામાં જશો કે નહીં? નહીં, હું ત્યાં જવાનો વ્યક્તિગત નથી કે ત્યાં આમંત્રિતો માટે મને આમંત્રણ નથી. હું આમ આદમી છું એટલે હું ઘરે બેસીને ભગવાનના દર્શન કરીશ.
તો આ ગોપાલ ઇટાલિયા તેમને જણાવ્યું કે જે ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં જે આ રેલી છે એ ગર્વ લેવાની વાત કહી શકાય નહીં કે ધારાસભ્ય છે તેમની ઉપર જે આરોપ છે તેને લઈને આ રાજનીતિ થઈ રહી છે. આ હતા ગોપાલ ઇટાલિયા. તેમને નેત્રંગ ખાતે સભામાં તેઓ આવ્યા છે ત્યારે ગુજરાત તક સાથે ખાસ વાતચીતમાં તમામ મુદ્દા પર વાત કરી છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.